દિવસે રાષ્ટ્રપતિનું સ્વાભાવિક રીતે એક પ્રણાલી રહી છે, અભિભાષણ હોય છે। રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ જ્યારે સોનિયા ગાંધી સાથે વાત કરવામાં આવી તો સોનિયા ગાંધીના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા એને હડકંપ લાવી દીધો છે, રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે। કારણ કે સોનિયા ગાંધી દ્વારા પુઅર લેડી કહેવામાં આવ્યું, એટલે કે બિચારી મહિલા કહી અને રાષ્ટ્રપતિને સંબોધવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટી આ બાદ સખત વિરોધ કરી રહી છે। ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જે આદિવાસી નેતાઓ છે તેમણે તો ત્યાં સુધી આરોપ લગાવી દીધો કોંગ્રેસ ઉપર કે આ કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા છતી થઈ છે। સૌથી પહેલા એ સાંભળીએ શું કહ્યું સોનિયા ગાંધીએ। No, the poor lady, the president is getting very far. No comment. No, the poor lady, the president is getting very far. No comment. No, the poor lady, the president is getting very far. સોનિયા ગાંધીએ એમને પુઅર લેડી હાકેલી એવા અભદ્ર શબ્દની ટિપ્પણી જે કરી છે એનો અમે પૂરજોશ વિરોધ કરીએ છીએ। અમારા આદિવાસી સાંસદો, ધારાસભ્ય, દરેક સમાજના સાંસદો અને પૂરો દેશ સોનિયા ગાંધીની જે વિચારધારા છે, જે અમારા આદિવાસી સમાજના ખિલાફ જે એમનું ઝેર એમના મનમાં છે એનો વિરોધ કરે છે અને અમે બધા લોકો માંગ કરીએ છીએ કે સોનિયા ગાંધી આના માટે દેશભરની સામે દ્રૌપદીજી મુર્મુજીને માફી માંગે।